2012 નિર્ભયા કાંડ સામે આવ્યો કે જ્યાં એક બસની અંદર એક દીકરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી। આજે ફરી એક વખત આ જ ઘટના છે તે દિલ્હીમાં રિપીટ થઈ છે। દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ સામે આવ્યો છે। વધુ એક હચમચાવતી ઘટના સામે આવી છે। ખાનગી બસની અંદર મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને હાલમાં ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી દેવામાં આવી છે। દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે। કામ પરથી પરત ફરી રહેલી 30 વર્ષીય મહિલા સાથે ખાનગી સ્લીપર બસમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની આ ઘટના છે તે સામે આવી છે। પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી બસના ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ હાલ તો કરી લીધી છે। પીડિત મહિલા છે એ પીતમપુરાની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને મંગોલપુરીની એક ફેક્ટરીમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। 11મી તારીખે કામ કરીને તે પગપાળા ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના બની છે। સરસ્વતી વિહારના બી બ્લોક બસ સ્ટેન્ડ પાસે ખાનગી સ્લીપર બસ આવીને ઊભી રહે છે। પીડિતાએ બસના દરવાજે ઉભેલા શખ્સને માત્ર સમય પૂછ્યો હતો। તેની તક ઝડપીને આરોપીઓએ તેને બળજબરીથી બસની અંદર ખેંચી લીધી અને આ જ સમયે તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। આરોપીઓએ બસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ડ્રાઈવરને બસ હંકારી મૂકવાનું કહ્યું। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મહિલાને રાણીબાગ વિસ્તારમાંથી બસમાં બેસાડીને નાંગલોઈ વિસ્તાર તરફ લઈ ગયા હતા। ચાલતી બસમાં બે નરાધમોએ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। આશરે 2 કલાક સુધી મહિલા પર અત્યાચાર ગુજાર્યા બાદ આરોપીઓ તેને લોહી લુહાણ હાલતમાં રસ્તા પર ફેંકી દીધી અને ફરાર થઈ ગયા હતા। રસ્તા પર ફેંકી દેવાયેલી મહિલાએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક કર્યો। હોસ્પિટલમાં કરાયેલી તબીબી તપાસમાં મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાનું અત્યારે સામે આવ્યું છે। દિલ્હી પોલીસે રાણીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી પોલીસે ગુનામાં વપરાયેલી બસને પણ જપ્ત કરી લીધી છે અને બંને આરોપીઓને દબોચી પણ લીધા છે। પોલીસે માહિતી આપી છે કે પીડિત મહિલા પરિણીત છે અને તેને 3 સંતાનો છે। હાલમાં તેની હાલત સ્થિર છે પરંતુ તે ભારે માનસિક આઘાતમાં છે। દિલ્હી પોલીસ આ કેસમાં કડક સજા અપાવવા માટે વધુ પુરાવા છે તે એકત્ર કરી રહી છે। હવે જ્યારે આ ઘટના સામે આવી છે ત્યારે ફરી એક વખત એવું લાગી રહ્યું છે કે દિલ્હી સુરક્ષિત નથી મહિલાઓ માટે। વારંવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી અને એ પછી જ્યારે ન્યાયની વાત આવે છે ત્યારે પરિવારે માત્ર અહીંયાથી ત્યાં ધક્કા ખાવા પડે છે। નિર્ભયા કાંડમાં પણ એવું થયું હતું। એક પરિવાર છે ન્યાય માટે આશા રાખીને બેઠો હતો। હવે આ ઘટના સામે આવી છે ત્યારે એ જોવાનું છે કે પોલીસે કહી તો દીધું છે કે વધુ પુરાવા એકત્રિત કરવામાં આવશે અને જે આ મહિલા છે તેમને ન્યાય અપાવવામાં આવશે। પરંતુ આ બધાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રીને પણ સવાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે કે જ્યારે દિલ્હી સુરક્ષિત છે તો પછી આવી ઘટનાઓ કેમ બને છે? જો ઘટનાઓ બને છે તો તેમની સામે કાર્યવાહી કડક તમે ક્યારે કરશો? રેખા ગુપ્તાની સામે ઘણા બધા સવાલો થઈ રહ્યા છે કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી પોતે છે